हाय, मेरी पेन क्या गई? કયું પેજ ચાલુ કરવાનું? 89 87 પેજ 87 એમાં સેકન્ડ પેરેગ્રાફ છે. સઘળું સુકૃત ભોગીઓના ભોગનું મૂળ્યું છે. આહા, એના ફળને સંસારી ભોગવે છે. એ શુભ ભાવના ફળને સંસારી ભોગવતા નથી. 5 મહાવ્રતના ફળને ધર્માત્મા ભોગવતા નથી. અરે, અતિન્દ્રિય આનંદને ધર્માત્મા ભોગવે છે, એ પણ ઉપચારનું કથન છે. આહા, શુભ ભાવનું ફળ જે આકુળતા, 5 મહાવ્રતનું ફળ આકુળતા, તેને ધર્માત્મા ભોગવતા નથી. તેને તો જ્ઞાનના પરજ્ઞેયમાં નાખે છે. તેના પ્રત્યે ઉપેક્ષા અને તેના પ્રત્યે એકતા બુદ્ધિ નથી. અસ્થિરતાના દુઃખના વેદનને અહીં ગૌણ કરવામાં આવે છે. અતિન્દ્રિય આનંદને ધર્માત્મા ભોગવે છે, એ પણ ઉપચારનું કથન એટલે જે શુદ્ધ પર્યાય ની અનુભૂતિ છે એ પર્યાય છે અને ક્ષણિક છે, અને ધર્માત્મા પોતાની એકતા ત્રિકાળીમાં એનો અહમ છે, એટલે એને ભોગવતા નથી. આત્મામાં ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે. કર્મફળ ચેતનાથી રહિત છે ભગવાન, એટલે એ અભોગતા છે, એટલે અવેદન. ભાવ્ય ભાવક ભાવનો અભાવ નું જરા સ્પષ્ટ. ભાવક છે દ્રવ્ય કર્મ, ભાવ્ય છે એ ભાવ કર્મ. એમાં નિર્મળ ને મલિન બે ભાવ કર્મ આવી. ભાવક દ્રવ્ય કર્મ છે ને ભાવ્ય ભાવ કર્મ છે. ભાવ કર્મમાં બે આવી જાય, શુદ્ધ અને શુભ. શું આવી જાય? અશુદ્ધ ભાવ કર્મ છે ને એમાં શુભ અને શુદ્ધ બધું આવી જાય. શુભ અને શુભ બે આવી જાય. એટલે અશુદ્ધ ભાવ, અશુભ અને શુદ્ધ. અશુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ અને અશુદ્ધ ભાવ બે આવી. આત્મા કર્મ ફળ ચેતનાથી રહિત માટે એ અભોગતા છે, એટલે વેદન નથી. એને પર્યાયમાં વેદન છે, એને નથી. આત્મા કર્મ પર ચેતનાથી રહિત છે એટલે શું? અવેદક છે. અવેદક છે એટલે દુઃખ નો કે શુદ્ધ ભાવ નો, સુખ નો, અતિન્દ્રિય સુખ નો ભોગતા નથી. અવેદક. એના માટે રવિન્દ્ર બાબુ એમ કે છે કે આનંદ લહેંગે મગર જ્ઞાતા રહે. અતિન્દ્રિય આનંદ આવે ને એને સ્વભાવ કર્મ ચેતના કહેવાય. સ્વભાવ કર્મ અતિન્દ્રિય જ્ઞાન. એક મિનિટ. અતિન્દ્રિય જ્ઞાન છે ને એને સ્વભાવ કર્મ ચેતના કહેવાય. અતિન્દ્રિય આનંદ ને કે અતિન્દ્રિય જ્ઞાન ને? જ્ઞાન ને. અને એની સાથે આનંદ અવિનાભાવી હોય,
એટલે એને ઉપચારથી કર્મફળ ચેતના કહેવાય, પણ જ્ઞાન ચેતના કયો ને એટલે બે એમ આવી અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય આનંદ સાથે અવિનાભાવી આનંદ હોય જ, અતિન્દ્રિય આનંદ હોય જ, એટલે એમને કર્મફળ કહેવાય. હા, એક સેકન્ડ. એટલે એને કર્મફળ ચેતના કહેવાય. જ્ઞાન ચેતના કયો ને એટલે બે આવી જાય, કર્મ ચેતના કર્મફળ ચેતના બે આવી જાય. ફરીથી કયો તો, કેમ કે વચ્ચે અવાજ કપાઈ જતો તો સંભળાતું. ફરી કયો. સ્વભાવ કર્મ ચેતના પેલા કહ્યું ને, સ્વભાવ કર્મ ચેતના અતિન્દ્રિય જ્ઞાન. સ્વભાવ કર્મ ચેતના અતિન્દ્રિય જ્ઞાન. હા, અને અતિન્દ્રિય જ્ઞાન સાથે અવિનાભાવી અતિન્દ્રિય આનંદ હોય એટલે જ્ઞાન ચેતના કયો ને એટલે બે આવી જાય, સ્વભાવ કર્મ ચેતના અને સ્વભાવ કર્મફળ ચેતના બે આવી જાય. બે આવી છે. માનસિકના તે તો હા, શું બે આવી જાય? સ્વભાવ કર્મ ચેતના ને સ્વભાવ કર્મફળ ચેતના એ બે આવી જાય. જ્ઞાન ચેતના કયો ને એટલે બે આવી જાય. બેનનો છે ને અવાજ બહુ જ કપાય છે. આપણે 109-10-11 છે ને ગાથા, એમાં ભાવ્ય ભાવક ભાવ લખ્યું છે. એ અશુદ્ધ ભાવ્ય ભાવક છે કાઢું અને આ શુદ્ધ ભાવ્ય ભાવક છે. કાઢું આ કાઢું, એમાં ભાવ્ય ભાવક છે એટલે કે મિથ્યાત્વનો મને એવું લાગે છે કપાય છે બહુ. ના ના, આવે છે, બરાબર આવે છે. બરાબર, મને અમને બરાબર આવે. મમ્મી જ ફ્રીઝ થઈ ગયા છે. તમે રીસ્ટાર્ટ કરો એટલે બેનનો પાછું અવાજ આખું થઈ કપાય જશે. છે બહુ. તમે ફ્રીઝ થઈ જાવ છો મમ્મી. રીસ્ટાર્ટ કરો એટલે આવે. બરોબર સંભળાય. તમે ફ્રીઝ થઈ જાવ છો, તમે રીસ્ટાર્ટ કરો. તમારા નેટવર્કમાં કઈ ઇશ્યુ લાગે છે? દર્શનને બોલાવીને કયો પાછું. અરે ભાઈ, અમને બધાને સંભળાય છે. We all can hear, mom. તમારો વાત છે એમાં. તારામાં તો બેન ફ્રી થઈ છે. તમને બરોબર સંભળાય છે? હા. રીસ્ટાર્ટ કરો એટલે સંભળાશે. 109-10-11 એમાં એમ કે છે ને કે દ્રવ્ય કર્મ નો કરતા એક પૂતગલ જ છે અને એના 4 ભેદ કરો તો મિથ્યા, તવરત, કસાય ને યોગ. હા, અને એના ભેદ કરો તો 13. એટલે મિથ્યાત્વથી 13 ગુણસ્થાન છે, એનો ભગવાન આત્મા કરતા નથી. તો એ કે છે ભોગવે છે તો કરતા તો થાય છે ને, ભોગવતો કરતા તો થાય છે. એટલે ભોગતા હોય એ કરતા હોય અને અભોગતા હોય એ અકર્તા હોય. એટલે એમ કે છે કે તારો પ્રશ્ન અવિવેક ભર્યો છે, કારણ કે આત્મામાં ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે. એ વાત છે. ત્યાં શબ્દ એ આવ્યો છે, ભાવ્ય ભાવક ભાવ. હા, આ તર્ક ખરેખર અવિવેકી છે, કારણ કે ભાવ્ય ભાવક ભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પૂતગલ દ્રવ્યમય મિથ્યત્વ આદિનો ભોગતા પણ નથી. તો પછી પૂતગલ કર્મનો કરતા કેમ હોય? એટલે દુઃખનો કરતા નથી, તો પછી એના દુઃખના અભાવથી અતિન્દ્રિય સુખ આવ્યું તો એનો કરતા, એનો ભોગતા નહીં. સર્વથા અકારક ને અવેદક છે ને ભગવાન. આ બે કેમ ધનુમાસી દેખાય? કોને ખબર? આ બીજી વાર એમાંથી મારો તો એક જ ચાલે છે. અહીંયા બે દેખાય છે. અહીંયા તમે બે દેખાવ. મને મારા બે બોક્સમાં નામ વંચાય છે, પણ મારું ચાલે છે તો એક જ. ફોન તો જો બધું ફ્રીઝ છે. આ બાજુ ફ્રીઝ થઈ ગયું છે પિક્ચર, અને પિક્ચર જતું નથી. પણ હવે સંભળાય છે બરોબર. મને એ ભલે પડ્યું હોય ને રેવા, ભલે પડ્યું, કઈ ડિસ્ટર્બ ન થતું હોય તો ભલે પડ્યું. ના, અવાજ પરમાત્મા તત્વના અભ્યાસમાં નિષ્ણાંત ચિત્તવાળા, જે પરમાત્મા તત્વના અનુભવમાં નિષ્ણાંત છે. અભ્યાસ એટલે આ શાસ્ત્રનો અભ્યાસ, તે અભ્યાસ નહીં. પરમ તત્વમાં 9 તત્વોમાં તે બહુવચન છે અને પરમ તત્વમાં આત્મ તત્વમાં તે એક વચન છે. જે પરમ તત્વમાં અર્થાત શુદ્ધ આત્મ તત્વમાં જીવ તત્વમાં નિષ્ણાંત છે
જીવ તત્વમાં પણ સામાન્ય જીવત્વ જેનું લક્ષણ સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ અને સહજ વીર્ય એવા ગુણો જેનું લક્ષણ છે અને એ ગુણોનું લક્ષણ પારિણામિક છે એવા અનંત ગુણોનો પિંડ તેને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. જ્યાં પર્યાયને લક્ષણ કયું હોય તે પ્રમાણથી કહેલ છે. જ્યાં ગુણભેદને લક્ષણ કયું હોય એ નિશ્ચય નયથી છે અને ગુણી તે હું છું એવો વિકલ્પ ઉઠે તેને નિશ્ચય નયનો પક્ષ આવ્યો તેમ કહેવામાં આવે છે. ગુણભેદના પક્ષ વાળો છે તેને પણ હજુ નિશ્ચયનો પક્ષ આવ્યો નથી. પર્યાયના પક્ષ વાળાને તો નિશ્ચયનો પક્ષ છે જ નહીં, પરંતુ ગુણભેદના પક્ષમાં ઊભો છે તેને નિશ્ચયનો પક્ષ નથી, એ પણ વ્યવહારના પક્ષમાં ઊભો છે. કેમ કે ગુણભેદ પણ વ્યવહાર નયનો વિષય છે અને નિશ્ચય નયનો વિષય નથી. પરમ તત્વના અભ્યાસમાં નિષ્ણાત એટલે આપણે ઓલા સ્પેશિયલ હોય ને ડોક્ટર અમુક વાતમાં એને શું કહેવાય છે? સ્પેશિયાલિસ્ટ. હા, એમાં આ પરમ તત્વના અભ્યાસમાં સ્પેશિયાલિસ્ટ છે. એટલે જે તમે છો બેન, એમ જે તમે નિષ્ણાંત છો ને એના પરમ તત્વના તમે નિષ્ણાંત છો. બધા ભગવાન આત્મા ને જે હોય ને એ બધા નિષ્ણાત છે. અત્યારે તો તમે જ છો. બેને જોયો છે એટલે પર્યાય દેખાય તો નિષ્ણાત નહીં, બધા અર્થાત દેખાય તો નિષ્ણાત. તમને પર્યાય દેખાતી જ નથી ને, તમને ક્યાં પર્યાય દેખાય છે? એટલે તમને દેખાય ને, તમને દેખાય ને એટલે સ્ટોપ કરો. એમ કેવું છે જેવો તમારો આત્મા તેવો મારો છે એમ. તમે આપી દો અમને. હવે ન બોલાય ન, આપણે આવું શક્તિમાં છે, તમારો શક્તિમાં તમારા જેવો છે પણ હજી વ્યક્ત નથી થયો. આપણે બોલવાનું. શાસ્ત્રનો અભ્યાસ નહીં એટલે શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી, અતિન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન છે. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે એને જ્ઞાન કહેવાય અને જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ ન કરે એને અજ્ઞાન કહેવાય. પરમ તત્વમાં નવ તત્વમાં બહુવચન છે. એક વચન બહુવચન છે ને એનાથી બધું રહસ્ય બહુ ખુલે છે. કારણ કે થોડો ઘણો વ્યાકરણનો ને એવો અભ્યાસ હોય ને તો આમાં તત્વ શું કહેવા માંગે છે ખ્યાલ આવે. પરમ તત્વ કહેતા એક વચન એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, અને નવ તત્વો એમ કે તો પર્યાયની વાત આવી જાય. એટલે આવી વાત આપણે 13મી ગાથામાં કીધું કે નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ જોવાની, નવ તત્વને નહીં જોવાના. એને નામ નિરપેક્ષ ભૂતાર્થ નહીં, નવ તત્વને જાણ્યા કહેવાય. બરોબર? એટલે ભગવાન આત્માને જોવો તો ક્યાં ગોતશો કે નવ તત્વમાં, પણ નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે તો એને સુવર્ણ પાષાણ કહેવાય. જે અંધ પાષાણ હોય એમાં ભગવાન આત્મા ન મળે, પણ આ નવ તત્વની અંદર જે છુપાયેલી આત્મજ્યોતિ છે એમાં મળશે તમને ભગવાન આત્મા. એના માટે થઈને આ ભૂતાર્થ નહીં નવ તત્વને જાણવા એવી ગાથા બીજે ક્યાંય નથી શાસ્ત્રમાં, દિગંબર શાસ્ત્રોમાં નથી અને બીજામાં ક્યાંય નથી. એટલે એ કે છે કે તત્વાર સૂત્ર છે ને એમાં જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં આવ્યું ને તો એમાં તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શન એમ કીધું. એટલે તત્વાર શ્રદ્ધાન એટલે એક વચન, તત્વનું શ્રદ્ધાન એમ નથી કીધું. એટલે એ તત્વાર શ્રદ્ધાનમાં નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ જોવી એવું એનું ઇનડાયરેક્ટલી એમાં કીધું. એટલે શ્રદ્ધાની સાથે જે જ્ઞાન પ્રગટ થાય છે ને એ સવિકલ્પ સાકાર છે નિર્વિકલ્પ દશાની અંદર. તો એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં નવ તત્વ નથી એમ જોવે છે, લક્ષ વગર જોવે છે. એટલે એને માટે એમ કીધું. અને ઉપરમાં જે કીધું ને કે ધર્માત્મા એમ કે અતિન્દ્રિય આનંદ ને ભોગવે છે એ પણ ઉપચારનું કથન છે. એટલે એ આનંદ મૂર્તિને જોતા આનંદ આવે છે તો એ લક્ષ વગર જાણે છે, પણ એ જાણે કોણ કે સવિકલ્પ જ્ઞાન છે ને સવિકલ્પ સાકાર એ જ્ઞાન એમ જાણે છે કે આ ભગવાન આનંદ મૂર્તિ જોતા આનંદ આવ્યો પણ એ આનંદ એમાં નથી. એવી રીતે એટલે નવ તત્વોમાં છુપાયેલી બહુ વચન નથી પણ એક વચન છે એટલે ત્રિકાળી ધ્રુવ ઉપર લક્ષ કરવાનું. પરમ તત્વમાં આત્મ તત્વમાં એક વચન છે અને જે પરમ તત્વમાં શુદ્ધાત્મ તત્વમાં જીવ તત્વમાં નિષ્ણાત છે. એટલે શું? એક દેખીએ, એક જાણીએ, રમી રહીએ, એક છોડ, સમલ વિમલ ન વિચારીએ કે એ સિદ્ધિ નહીં હોય.
એટલે પર્યાયમાં સમલ છે કે વિમલ છે એ વિચારો નહીં, પણ એકને જ જુઓ, એક દેખીએ, એક જાણીએ, એકને જાણો અને રમી રહીએ એક્સપ્લોર, એટલે એમાં જ તમે રમણતા કરો. એનું નામ શુદ્ધાત્મ તત્વ, જીવ તત્વમાં નિષ્ઠા છે. ક્યાં આવે છે એ વાત? બેન શુદ્ધાત્મ બીજા કોઈને તત્વ. પૂછવાનું નથી ને? નિયમ સાર કે પ્રવચન સારમાં છે. અચ્છા, આપણે બધા શાસ્ત્ર કહી દેવાથી એકાદ માં તો નહીં. બેમાં મને યાદ નથી, પણ બેમાંથી એકમાં છે એટલું યાદ છે. સમયસર નાટક, સમયસર નાટકમાં આવે. ઈ તો મેં કર્યું જ નથી. એમાં શું તમે કીધું? એક દેખીએ, જાણીએ, રમી રહીએ, કમલ વિમલ ના વિચારીએ, એક દેખીએ. એકને જોવા. એનું નામ ગુરુદેવના પ્રવચનમાં કોક વાર આવ્યું છે. ઘણી વાર આવે. એક જાણીતું છે, આ દેખીએ. જાણીતી છે ગાથા. હા, વીરજી બાપા છે ને, જે 71 થઈ ગયા, એને આ બહુ ગમતું, એટલે એ વારંવાર કહેતા, એક દેખીએ, એક જાણીએ, રમી રહીએ, કમલ વિમલ ના વિચારીએ, નહીં સિદ્ધિ નહીં. સમયસર નાટક તો એકચ્યુઅલી ક્યારેય વાંચ્યું જ નથી. મેં નથી એના વાંચ્યું. પ્રવચન છે મારી પાસે, પણ હજી સુધી મારી પાસે જ. પણ તમે સમયસરના પ્રવચન સાંભળ્યા છે? હા, પણ સમયસરના પ્રવચનમાં હવે એટલા વખતથી આ પ્રવચન સારમાં ડૂબેલી છું કે સમયસરના પ્રવચન ભૂલાઈ ગયા, ફરીથી કરવા પડશે. એટલે એમાં ગુરુદેવ આધાર આપે છે. માસીએ કીધું ને કે આવે છે. હા, ઘણી વાર આ ગાથા ઘણી વાર આવી છે. હવે જીવ તત્વમાં પણ સામાન્ય જીવ તત્વ જેનું લક્ષણ, આપણે 3 લક્ષણ કીધા હતા, યાદ છે સંગીતાબેન? ભગવાન આત્માને ઓળખવાનું. જોઈ લઉં ક્યાં લખ્યા છે? લખ્યા છે. ભેરવી તું જોયા વિના કહી દે ભેરવી. ના, જોવું તો બધાએ પડે. એટલે મેં કીધું જોવા દો ભેરવી બેન, આપણે તો બધા ઠોઠડામાં છીએ. કારણ કે આ તો ઇન્ફોર્મેશન ઓવરલોડ ચાલે છે, આટલું બધું પ્રોસેસ ક્યારે થાય? ભલે ને ફેર કર્યા કરું, એનાથી શું? 3 લક્ષણ કીધા હતા તો ખરા. હવે આ જગતમાં તમારું કોઈ જ્ઞાન નથી. ના, લક્ષણ. શેના લક્ષણ કીધું? શેના? ભગવાન આત્માને ઓળખવાના. અચ્છા, ઈ મેં નીચે અહીંયા લખ્યા છે, પણ હવે નીચે ક્યાં લખ્યા છે મળે તો કહું. એક કામ કર, બેન ને પૂછીને ફરીથી લખી લે. યાદ તો રાખવા છે ને, ભગવાન આત્માને ઓળખવું તો એના લક્ષણો યાદ રાખવું. હે સંગીતાબેન? હા બેન. ભગવાન આત્માને ઓળખાય કેવી રીતે? એના લક્ષણથી ઓળખાય. એટલે એક ઉપયોગ લક્ષણ, એક તો ઉપયોગ ચેતના, જ્ઞાન, દર્શન. બોલો પછી. એક ઉપયોગ લક્ષણ અને એક જ્ઞાન. મને ખબર છે, મેં લખ્યું તો છે. જ્ઞાન, ચેતના બંને. એક જ યાદ છે, બીજા નથી. 2 યાદ. બીજા ચારિત્ર તો પછી 3 આવી જાય. પણ એ તો ગુણ છે, લક્ષણ નથી. આનંદ, જ્ઞાન અને આનંદ. આનંદ લક્ષણ થોડી છે. આનંદ છે ને, પ્રગટ નથી. એને ઓળખવાનું લક્ષણ છે ને. ત્રિકાળી ધ્રુવ. ત્રિકાળી તો સાથે અખંડ લાગવાનું. આવું ન કરાય ભૈરવીબેન, તમારે ન કરાય. અનુમાન અનુભવ ઈ હોય. અનુમાન ના, અનુમાન નો આવે. અહીંયા તો વ્યય રૂપ કારણ છે અનુમાન. ઈ તમે એકવાર લખાયું છે? હા, લખ્યું મેં. હવે અત્યારે મળશે જ નહીં. હાલો, હું બોલી જાઉં છું. હા, અત્યારે તો નહીં જ મળે. ત્યારે મેં નહોતું કર્યું ભેરવી. 6 દ્રવ્યથી જુદું પડે અને રાગાદિથી જુદું પડે એટલે ઉપયોગ લક્ષણ. બરોબર? એ પરિણામી દ્રવ્ય સમય નામના પદાર્થનું લક્ષણ છે. એક મિનિટ લક્ષણ છે. પેલા શું છે? પ્રશ્ન શું હતો? આત્માને ઓળખવાનું લક્ષણ શું, એમ લખવાનું ને. હા, હવે બેન
પેલું લક્ષણ ઉપયોગ લખ્યું હા. સદ્રવ્યથી જુદો પડી જાય એમાં શું શેનેથી? સદ્રવ્યથી. એટલે આ ઉપયોગ એટલે ઈ ઉપયોગમાં જ લખવાનું. હા એમાં ઉપયોગ લક્ષણ થી શું થાય કે આત્મા આખા જગત થી જુદો પડી ગયો સદ્રવ્યથી અને રાગાદિથી જુદો પડી ગયો. બરોબર? જાણવું 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 તમારા આત્મામાં થઈ ગયું છે ને એ તમે છો. અનાદિ અનંત જ્ઞેય કહેવાય એને. આ સ્થળ શું લખો? પણ કહું તો શું અનાદિ અનંત જ્ઞેય કહેવાય એને. જાણું જાણું છું એને ને હા ચાલુ જ છે ઈ પેલું જ. એ લક્ષણ છે. જાણવું જાણવું લક્ષણ છે. ઉપયોગ લક્ષણ. એ કોનું લક્ષણ છે? અનાદિ અનંત જ્ઞેય નું લક્ષણ છે. સમય નામના પદાર્થનું લક્ષણ છે. પરિણામી દ્રવ્યનું લક્ષણ છે. જાણે અને જણાય. ઉપયોગ લક્ષણ જાણે અને ભગવાન આત્મા જણાય એવું અનાદિ અનંત ફંક્શન ચાલુ છે. એક સમય એવો ન હોય કે ઉપયોગ વગર જીવ હોય બધા. બરાબર? લક્ષણ જાણું. બે દિવસ આમ જરૂર મેં કીધું, આ તો નહીં ચાલે. હવે પરિણામી દ્રવ્ય છે ને એમાં પ્રયોજનની સ્થિતિ ન થાય પણ પદાર્થની સિદ્ધિ થાય. પ્રયોજનની સિદ્ધિ કરવી હોય તો દ્રવ્ય પર્યાયનું ભેદજ્ઞાન કરવાનું. આ બે દ્રવ્યનું ભેદજ્ઞાન થયું. એટલે આ હજી ચાલુ જ છે ને ઉપયોગ લક્ષણનું જ. ઉપયોગ લક્ષણથી બે દ્રવ્યનું ભેદજ્ઞાન થાય પણ એમાં પદાર્થની સિદ્ધિ થાય, પ્રયોજનની સિદ્ધિ ન થાય. મારે એવું થયું, મેં તમને કીધું વચ્ચે હમણાં દવા એક આપી હતી તો મને યુરિન પ્રોબ્લેમ. પ્રયોજનની સિદ્ધિ માટે દ્રવ્ય પર્યાયનું ભેદજ્ઞાન કરવાનું. નેક્સ્ટ ચેક પ્લસ કરીને આપીશું. પેલા એ બીજા રેસ્ટ્રિક્ટ મીટિંગ લો મારી પાસે છે. એના એક કામ કરીને આ લઈ લે ને આ સેફ છે. પ્રયોજનની સિદ્ધિ માટે પાછું ફોન દ્રવ્ય પર્યાયનું ભેદજ્ઞાન. એના જેવું થાય જ નહીં. પછી એ દવા શું છે આસ્તે આસ્તે બંધ કરવાની. એમાં જે સ્ટોપ મેં તો સ્ટોપ કરી નાખ્યો. મારી સીટ 20-25 દિવસ સુધી ડિસ્ટર્બ. મને કેમ અમરીશનો અવાજ સંભળાય? કારણ કે ઈ વાત કરે છે અહીંયા. તો બરોબર છે. મેં કહ્યું આ કઈ બીજું નથી ને, લાગ્યું તો ખરું કે અમરીશનો અવાજ છે. દ્રવ્ય તે હું અને પર્યાય તે હું નહીં. બરોબર? દ્રવ્ય ક્ષણિક છે અને દ્રવ્ય ત્રિકાળ છે અને પર્યાય ક્ષણિક છે. ત્રિકાળનું લક્ષણ ત્રિકાળ હોય. જ્ઞાન દર્શન ગુણ અને પરમપારણામિક ભાવ. જ્ઞાન દર્શન અને ગુણ અને પરમપારણામિક ભાવ એ ત્રિકાળનું જ્ઞાન લક્ષણ. દર્શન, જ્ઞાન દર્શન અને ગુણ 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 તો આ જ્ઞાન દર્શન પર્યાયની જ્ઞાન દર્શનની પર્યાયની જ્ઞાન દર્શન ગુણ અને પરમપારણામિક ભાવ એ ત્રિકાળનું લક્ષણ છે. પર્યાયનું લક્ષણ ઉદય ઉપસમ અને ક્ષાયિક ભાવ. એક મિનિટ પણ પરિણામ જવાબ નથી. પર્યાય એવું. હવે પર્યાય પર્યાયનું લક્ષણ ઉદય ઉપસમ ક્ષેપસમ અને ક્ષાયિક ભાવ. દ્રવ્ય નિરપેક્ષ છે અને પર્યાય સાપેક્ષ છે. પછી શું પર્યાય? નિરપેક્ષ છે અને પર્યાય સાપેક્ષ છે. પર્યાય નિરપેક્ષ અને પર્યાય સાપેક્ષ છે. દ્રવ્ય નિરપેક્ષ અને પર્યાય સાપેક્ષ. હા.
દ્રવ્ય નિરપેક્ષ છે, પર્યાય સાપેક્ષ. પર્યાય સાપેક્ષ છે. અને કર્મના સદભાવ અભાવની અપેક્ષા આવે છે, દ્રવ્યને ન આવે. હવે આનંદ મૂર્તિને જોતા આનંદ આવ્યો, ક્યારે આવશે? તમે આખા આનંદ મૂર્તિ છો એ નથી જોતા ને આનંદ ક્યારે આવશે એની ચિંતા કરો છો. નથી આવતો. પણ આનંદ ની શું કામ ચિંતા કરો છો? આખો ઢીમ પડ્યો છે આનંદ નો પિંડ, જ્યાં જુઓ ને મૂર્તિ જ મહિમા કરીએ છીએ. પર્યાય આમ જો તો ન આવે અને આનંદ. આનંદ મૂર્તિનો જ મહિમા. આનંદ ની મૂર્તિને જોતા આનંદ મૂર્તિને જોતા આનંદ આવ્યો તો એ સાધક નું ખરું લક્ષણ છે. શું એ તે પણ સાધક પરિણામી દ્રવ્યનું લક્ષણ છે. તે આનંદ સાધક છે ને પરિણામી દ્રવ્યનું લક્ષણ છે. એ સાધક દ્રવ્યનું લક્ષણ છે. સાધકનું ખરું લક્ષણ છે એમ. આનંદ કેવું લક્ષણ છે? ખરું ખરું ખરું. આનંદ આવે ત્યારે જ ખબર પડે ને ભગવાન આત્મા જાણ્યો એમ. ખરું લક્ષણ છે. હવે 5 પ્રકારના સાધક એમાં અનુમાનમાં આવ્યો ને, એક મિનિટ બેન, આપણે 3 લક્ષણ કીધા ને, તો એક ઉપયોગ લક્ષણ, એક આ જ્ઞાન દર્શન અને પરમ પારિણામિક ભાવ એ બીજું લક્ષણ, અને ત્રીજું આનંદ મૂર્તિને જોતા આનંદ આવે ઈ. હા, તો આ અહીંયા તો ઉપયોગમાં જ બધું લખતા ગયા. ભાઈ પૂછ્યું બધું ઉપયોગમાં છે. એ લોકો આગળ ઉપયોગ થી પછી તમે બીજે વયા ગયા તો એ બધા ઉપયોગમાં જ બધું લખી દીધું. પણ ઉપયોગ ચેન્જ થઈ ગયો તો પછી ઉપયોગ થી તો આપણે ઉપયોગ છે એનાથી બે દ્રવ્યનું ભેદ જ્ઞાન થાય. અરે અહીંયા દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન ભાવનાથી કીધું. ભાવથી થાય. તો લખ્યું. બીજું તો ખરા. ભાઈ તમે શું મને એમ જ થાય કે આ બધું આમાં જ આવી ગયું તો બીજા લક્ષણ શું આવશે? જાણીએ તો છું મેં લખવા દે. પછી કીધું તો ખરા તમને કે ઓલું બે દ્રવ્યનું ભેદ જ્ઞાન હતું એમાં ઉપયોગ લક્ષણ થી જુદો પડ્યો. પછી દ્રવ્ય પર્યાયના ભેદ જ્ઞાનમાં પરંપરાની ભાવ અને જ્ઞાન દર્શન થી જુદો પડે. અને પછી આનંદ મૂર્તિને જોતા આનંદ આવ્યો તો એ ખરું લક્ષણ એમ. આ બે, ચાલો આ બે, અને ત્રીજું કયું? બીજું આનંદ આવ્યો ને, સાધક નું લક્ષણ. આનંદ આવે. ભગવાન આત્મા જાણ્યો કેવી રીતે ખબર પડે? આનંદ આવે તો. આનંદ આવે. એટલે હવે વચ્ચે 1, 2, 3 નાખી દીધા. સારું કર્યું, ખુલાસો ભેરવી તે કર્યો. તો અહીંયા મનમાં એ જ વિચાર્યા કરતા એક બાદ બધું આવી ગયું, હવે બીજું ત્રીજું ક્યાં ગયું? આટલો મોટો ઉપયોગ. આ બધું આપણે પહેલા કરી ગયા તોય પાછા ખોટા. આપણે કર્યું છે. પણ હું છે ને શું ગોતતી હતી ખબર છે? આ છે ને ઉપયોગની સાથે મને એમ કે એક શબ્દમાં ક્યાંક લખ્યું છે, ભેરવીને બધું એટલે સ્પેશિયલ હું એ ગોતતી હતી કે એક શબ્દમાં ક્યાંક લખ્યું છે 3 શબ્દ તરીકે, જેમ ઉપયોગ લક્ષણ, પછી આ એવી રીતે એમ કરીને 1, 2, 3 કરીને હું એ ગોતતી હતી. મેં કીધું ક્યાંક લખ્યું તો છે, મેં ક્યાંક લખ્યું તો છે. બન્યું એ હવે કાલે બેસીને ગોતીશ એટલે મળશે. હું હવે બધી પેજ 1 થી નોટ્સ શેર કરું છું. લક્ષણ હોય ને એ લક્ષ ને પ્રસિદ્ધ કરે અને અલક્ષ ને પ્રસિદ્ધ ન કરે, એનું નામ લક્ષણ. આ બધું છે ને મેં ત્યારે જ્ઞાન દર્શન કીધું, આનંદ કીધું, કે આપણી એક્સેપ્ટ ન કરાય. કારણ કે તમારે કરેક્ટ સિક્વન્સમાં કેવું પડે. એવું ન ચાલે. આડું અવડું બધું પેલા ઉપયોગ લક્ષણ આવે, તે ઉપયોગ કરી દીધું હતું, પછી મેં જ્ઞાન દર્શન ની હારે આનંદ નહીં બોલતા હતા. જ્ઞાન દર્શન હારે આનંદ ન આવે. જ્ઞાન દર્શન સાથે પરમ પારિણામિક ભાવ. અને જ્ઞાન દર્શન ગુણ બે જ આવે. અને પછી આનંદ મૂર્તિ ને જોતા આનંદ આવ્યો ને એ ત્રીજું લક્ષણ. એમ 2 લક્ષણ ઉપયોગ અને આનંદ છે ને
એમને ઈ શુદ્ધોપયોગ. અમે વિગત નો કીધી, અમે ખાલી નામ કીધું. એમ નહીં. લક્ષને પ્રસિદ્ધ ત્યારે કરે કયું ને લક્ષણ અલક્ષને કહેવાનું ઈ તો કહેવાય ને. લક્ષણ તો નહીં કહેવાય, લક્ષણ પ્રસિદ્ધ ન કરે. આનંદ. એ જ્ઞાન દર્શન ગુણ તો છે ને અગત્યના છે. અસાધારણમાં અસાધારણ ગુણ છે એટલે કીધા. બાકી તો અનંત ગુણ નો પ્રિન્ટ એટલે ગુણી છે ભગવાન આત્મા એમ. એટલે અહીંયા છે ને 4 ગુણ કીધા: સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ ને સહજ અનંત વીર્ય. ઈ ગુણો જેનું લક્ષણ છે કોનું? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું. આ 4 ગુણ શું કામ લીધા? આપણે જ્ઞાન દર્શન 2 જ લીધું ને અહીંયા 4 કેમ લીધા? બોલો ભારતીબેન, શું? ચાર અહીંયા 4 કેમ લીધા? સામાન્ય જીવ તત્વ જેનું લક્ષણ સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ ને સહજ વીર્ય. એમ 4 શું કામ લીધા? 4 કેમ લીધા એમ? આપણે તો 2. બોલો તમે ભારતીબેન. તમે અહીંયા લખાયું છે જીવત્વ શક્તિનું લક્ષણ છે. હે? જીવત્વ શક્તિનું લક્ષણ છે એમ હા, તમે ઈ તો લખ્યું. બરોબર. ઈ 4 છે એટલે ઈ તો બરોબર, પણ શું કામ લીધા 4 એમ? કેમ કે ઈ પારિણામિક પરમ પારિણામિક ના લક્ષણ છે એટલે. હરેક ના, ગુણનું પોતાનું પારિણામિક ભાવ હોય. પરંપરાના જ્ઞાન ભાવ છે ને ઈ તો જ્ઞાન ને ત્રિકાળ દર્શન અસાધારણ ગુણ છે. એની પારિણામિક ભાવની સાથે જોડાય તો સુખ એટલે આનંદ આમાં એવું લખ્યું. ઉત્પન્ન થાય. અને 4 ઘાતી કર્મ છે ને એના અભાવમાં આ આનંદ જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય પ્રગટે છે ને હા એટલે આ 4 ગુણની જ વાત આવે પ્રયોજનભૂત. હમ. પછી એમાં અનંત ગુણ સમજી લેવાના. બરોબર. આ સામાન્ય ચતુષ્ટય છે અને એનું લક્ષ કરતા અનંત ચતુષ્ટય પ્રગટ થાય. બરોબર. એ પ્રાર્થનામાં લખાયું છે તમને સંગીતાબેન? પ્રાર્થના પ્રાર્થનામાં લખ્યું છે તમે? સંગીતા ભાભી તમે કઈ પ્રાર્થના લખી છે? ફ્રીઝ થઈ ગયા. ઓલી હા. આપણે બોલી છે ને ઈ. હા આપણે ગુરુદેવનો નાસ્તો. હા ઈ. એમાં એની પહેલા છે. હા એમાં છે. હા એમાં છે. કયા ચાલો વાંચો. આગળ આહા આમાં જો આવ્યું પરંપરામિક ભાવ આવી ગયો. અનંત ગુણનો પ્રિન્ટ અને હા. પરંપરામિક ભાવ કહેવાય. હા ઈ લક્ષણ જ્યાં પર્યાયને લક્ષણ કયું હોય તો પ્રમાણથી કહેવાય. એટલે ઉપયોગ લક્ષણ છે એ પ્રમાણનું છે હમ. અને આનંદ છે એ પ્રમાણનું લક્ષણ છે. આનંદ આવ્યો ને આનંદ મૂર્તિને જોતા. અને પરંપરામિક ભાવ એ નયનું લક્ષણ કહેવાય. ઉપયોગ અને આનંદ પ્રમાણનું લક્ષણ છે. હા, શું આનંદ કોનું લક્ષણ છે? પ્રમાણ. આનંદ મૂર્તિને જોતા આનંદ આવ્યો ને એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપનું ભાન થયું, વિષય પ્રતિબંધ ટળી ગયો તો એ પ્રમાણ થઈ ગયું ને. અનુભવ પ્રમાણ, ભાવશ્રુત જ્ઞાન અનુભવ પ્રમાણ છે. અને આ પરંપરામિક ભાવ અને જ્ઞાન દર્શન ગુણ એ નયનું લક્ષણ છે, નિશ્ચય નયનું. એટલે ગુણીને તમે લક્ષ કરો ને તો એ નિશ્ચય નહીં કહેવાય. ગુણ ભેદને લક્ષ કરો તો વ્યવહાર નહીં થઈ ગયો. હમ. આ પેરેગ્રાફ છે ને અગત્યનો છે. કયો પેરેગ્રાફ? પરમ તત્વના. હા, હા પરમ તત્વના અભ્યાસમાં નિષ્ણાત. એમાં લક્ષણ ઉપરથી લક્ષને ઓળખાય. એટલે લક્ષણ અને લક્ષ બે અભેદ હોય. હમ. ગુણ ભેદ થી સમજાવવામાં આવે, ભેદ થી પણ લેવાનો અભેદ ગુણી. આ પાછું ફરીથી વાંચી જાઓ. હા પરમ તત્વના અભ્યાસમાં નિષ્ણાંત ચિત્તવાળા જે પરમ તત્વના અનુભવમાં નિષ્ણાંત છે. અભ્યાસ એટલે આ શાસ્ત્રનો અભ્યાસ તે અભ્યાસ નહીં. પરમ તત્વમાં નવ તત્વમાં તો તે બહુવચન છે અને પરમ તત્વમાં આત્મ તત્વમાં તે એક વચન છે. જે પરમ તત્વમાં અર્થાત શુદ્ધાત્મ તત્વમાં જીવ તત્વમાં નિષ્ણાંત છે. જીવ તત્વમાં પણ સામાન્ય જીવ તત્વ જેનું લક્ષણ સહજ જ્ઞાન,
સહજ દર્શન, સહજ સુખ અને સહજ વીર્ય એવા ગુણો જેનું લક્ષણ છે અને એ ગુણોનું લક્ષણ પારિણામિક છે. એવા અનંત ગુણોનો પિંડ તેને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. જ્યાં પર્યાયને લક્ષણ કહ્યું હોય તે પ્રમાણથી કહેલ છે. જ્યાં ગુણભેદને લક્ષણ કહ્યું હોય તે નિશ્ચય નયથી છે અને ગુણી તે હું છું એવો વિકલ્પ ઉઠે તેને નિશ્ચયનો પક્ષ આવ્યો તેમ કહેવામાં આવે. ગુણભેદના પક્ષ વાળો છે તેને પણ હજુ નિશ્ચયનો પક્ષ આવ્યો નથી. પર્યાયના પક્ષ વાળાને તો નિશ્ચયનો પક્ષ છે જ નહીં, પરંતુ ગુણભેદના પક્ષમાં ઊભો છે તેને નિશ્ચયનો પક્ષ નથી. એ પણ વ્યવહારના પક્ષમાં ઊભો છે, કેમ કે ગુણભેદ પણ વ્યવહાર નયનો વિષય છે અને નિશ્ચય નયનો વિષય નથી. ગુણભેદ ને અભેદ કરો તો એ નિશ્ચય નયનો વિષય થઈ જાય અને ભેદ કરો તો એ વ્યવહાર નયનો વિષય થઈ જાય. એટલે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય બે છે, ગુણાર્થિક નય નથી. દ્રવ્ય ગુણ પર્યાય 3 છે પણ નય બે છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. ગુણભેદ એક મિનિટ બેન, આમાં જે લખ્યું છે કે ગુણોનું લક્ષણ પારિણામિક છે એટલે એનો શું મતલબ થાય? અનંત ગુણનો પિંડ એને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એની પહેલાનું કે સહજ વીર એવા ગુણો જેનું લક્ષણ છે અને એ ગુણોનું લક્ષણ પારિણામિક છે એટલે શું? ગુણો બધા પારિણામિક ભાવે છે, એને કર્મના સદભાવ અભાવની અપેક્ષા નથી, નિરપેક્ષ છે. જેમ દ્રવ્ય નિરપેક્ષ છે ને, એને કર્મના સદભાવ અભાવની અપેક્ષા ન હોય, એમ ગુણોને પણ કર્મના સદભાવ અભાવની અપેક્ષા ન હોય, એટલે એ પારિણામિક ભાવે છે. અને એ ગુણોનો પિંડ છે એને પરમ પારિણામિક ભાવ કહેવાય. ગુણને પારિણામિક કહેવાય અને ગુણોના પિંડને પરમ પારિણામિક કહેવાય. જો આ છે અનંત ગુણનો પિંડ તેને પરમ પારિણામિક કહેવાય અને ગુણોનું લક્ષણ પારિણામિક છે, એટલે નિરપેક્ષ છે. પારિણામિક એટલે પરિણમનશીલ? ના, પરિણામ નહીં. પારિણામિક તો ધ્રુવ છે. પારિણામિક એટલે ધ્રુવ. ગુણ ધ્રુવ છે ને, ગુણમાં ઉત્પાદય ન હોય. પારિણામિક એટલે શું? હૈયાથી બતાવતો ભાવ, હૈયાથી સૂચવતો ભાવ. પછી પર્યાય પારિણામિક કહેવાય, તો એ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ. અને દ્રવ્યને પારિણામિક કહેવાય તો એ દ્રવ્યાર્થિક નયનો પારિણામિક ભાવ. અને ગુણને પારિણામિક કીધું તો એ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ થઈ જાય. હયાતી બતાવતો ભાવ. હા, આત્માની હયાતી સૂચવતા ભાવને પરમ પારિણામિક ભાવ કહેવાય. ઓલા ડેરાવાસીના સાધુ કે ને ધર્મ લાભ, ગોરો આવે ને ત્યારે એ લોકો એમ કે ધર્મ લાભ, એટલે લાભ એટલે હયાતી, આત્માની હયાતી સૂચવતો ભાવ એટલે આત્મલાભ કરાવે, પરમ પારિણામિક ભાવ છે. અને આ ધર્મ લાભ છે એનો અર્થ શું કે અમે નિશ્ચય રત્નત્રયના પરિણામ ની અમને હયાતી છે એમ, એનો અર્થ એમ છે. આહા, ગુણભેદ એ નિશ્ચય નયનો વિષય નથી, તે ગુણભેદને પણ ઓળંગે છે. ગુણભેદને પણ દ્રવ્યમાં અંતરલીન કરે છે, ત્યારે ગુણભેદ પણ દેખાતો નથી. ત્યારે ગુણભેદ ભાવ મનમાંથી એટલે અનુમાનમાંથી પણ છૂટી જાય છે. તેને અનુમાનમાં પણ ગુણી સામાન્ય આવે છે, તેથી તે અનુમાન પણ છૂટીને અલ્પકાળમાં અનુભવ થાય છે. અનુમાનમાં ગુણભેદ નથી હોતા. નિર્ણય કરી લીધો ને ગુણીનો એટલે ભગવાન આત્માનો, તો એ અનુમાનમાંથી એ છૂટી જાય છે. ભાવ મન, બરોબર? ત્યાં મન ને ઇન્દ્રિયનો સહારો છૂટી ગયો પણ હજી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ નથી, એવી અનુમાનમાં એવી દશા છે. પણ અનુમાન એટલે તો હજી વિકલ્પાત્મક દશા જ કહેવાય ને? હા, છે વિકલ્પાત્મક, પણ અહીંયા વિકલ્પની અગત્યતા નથી. અતિન્દ્રિય જ્ઞાન તરફ ધસતો જાય છે ને, એટલે મનને ઇન્દ્રિયનો સહારો છૂટતો જાય છે અને અધરથી વાણ પહોંચી જાય છે. એટલે પગ જેમ આમ ઊંચો કરી નાખ્યો ને, અને હજી આમ નીચે બેસવાની વાત છે, જેમ પગ નીચે મૂકે એટલે અનુભવ થઈ જાય. એટલે ઇન્દ્રિય અને મનનો સહારો છૂટી ગયો હોવા છતાં
હોવા છતાં મન જીવતું છે હમ. પણ એનો સહારો છૂટી ગયો છે. હજુ તો તે નિમિત્તના પક્ષમાં ઊભો છે અને તેને કરવો છે ધર્મ. અમે 40 વર્ષ થયા સોનગઢમાં રહીએ છીએ પણ સમ્યક દર્શન થતું નથી. તારા આત્માને પૂછને, તું કોની ભાવના ભાવી રહ્યો છો? તું આત્માની ભાવના ભાવે છે કે ધારણાની ભાવનામાં ઊભો છે? ધારણાની ભાવના તે સંસારનું કારણ છે. જે ગુરુદેવે કીધું ને એ બધું યાદ થઈ ગયું એને રટી લીધું બધું, પણ ભગવાન આત્મા નો રહેતો. ગુરુદેવ ને કહો તમે કયો ક્યાં શાસ્ત્રમાં કઈ ગાથા છે બધી અમને ખબર છે, પણ એનો ભાવ નો પકડ્યો તો એનો અર્થ શું એમ કે બરોબર. એટલે એ ધારણાની ભાવના થઈ ગઈ પણ ભગવાન આત્માની ભાવના ન થઈ. એટલા માટે સમ્યક દર્શન ન થયું. ગુણભેદની ગાથા કઈ છે બધી બોલો. ગુણભેદની ગાથા ગુણભેદ ઉત્પાદક જેમ ગુણભેદ ઉત્પાદક જેમ શું છે એવું કઈક કેટલા ને બોલે ગુણ ઉત્પન્ન કરતા જીવ તેમજ દ્રવ્ય ગુણ ઉત્પન્ન કરતા જીવ કયો વ્યવહારથી એવું કઈક છે. ગુણભેદ ઉત્પાદક જેમ રૂપને વ્યવહારથી તેમ દ્રવ્ય ગુણ ઉત્પન્ન કરતા જીવ કયો વ્યવહારથી. કઈ બોલો છો? કેટલામી ગાથા? હે કેટલામી ગાથા છે? એ લાગે 77 છે. ના એ નથી. ગુણભેદ ઉત્પાદક કયો એમાં છે 72-73 ગુણભેદની ગાથા આ બધી ભૂલી ગયા, બધી લખાવી છે. બધે લખાવી સાતમી ગાથા જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. પછી પેલી લાઈન ની સાઈ શું કાંઈ પેલા કહી દીધું કે જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી ભગવાન આત્મામાં. એટલે ગુણભેદ નો નિષેધ કર્યો સાતમી ગાથામાં. પછી 14 ને 15 ગાથામાં અવિશેષ નો બોલ છે ને, વિશેષ એટલે ગુણભેદ, અવિશેષ એટલે ગુણભેદ અને અવિશેષ એટલે સામાન્ય. એમાં ગુણભેદ નો નિષેધ કર્યો 14-15 ગાથામાં. પછી 252 કળશમાં ગુણભેદ ને પરદ્રવ્ય કીધું અને ગુણી ને સ્વદ્રવ્ય કીધું. પછી 270 કળશ છે એમાં એક એક ગુણ ને જોવા જાય તો તારી ખોજ ખવાઈ જશે એમ. ગુણભેદ ની ગાથા ચાલો નંબર કયો ફરીથી નંબર જરા સાતમી ગાથા 14-15 ગાથા 252 કળશ પછી 270 કળશ 47 શક્તિ પછી અલિંગ્રહણ નો 18મો બોલ પ્રવચન સાર અલિંગ્રહણ 20 બોલ 18મો બોલ એમાં ગુણભેદ નો નિષેધ કર્યો. આ ગુણભેદ ની ગાથા છે ને બહુ ઓછી છે, કારણ કે ગુણભેદ માં આવે ને તો એ સીધો ભેદ ને છોડીને અભેદ માં વયો જાય છે. પર્યાય ભેદ ની ગાથા ઘણી હોય, ગુણભેદ ની ગાથા ઓછી. છઠ્ઠી ગાથા છે એ પર્યાય ભેદ ની છે. નથી અપ્રમત કે પ્રમત એક અજ્ઞાન ભાવ છે. ઓકે વાંચો. આચાર્ય દેવ અધિકમાં અધિક 6 મહિનાનો સમય આપ્યો છે. જે આ શુદ્ધાત્મ દ્રવ્ય કહ્યું એટલો જ હું છું એવો યથાર્થ નિર્ણય અને પરિપક્વ સ્થિતિ અને સવિકલ્પ રૂપ નિરંતર પરિણતિ ચાલુ રહે તો વધારેમાં વધારે 6 મહિના કહ્યા છે. બાકી ઉગ્ર પુરુષાર્થ કરે તો અંતર્મુહૂર્તમાં અનુભવ થાય. નિર્ણયવાળા જીવને હવે સવિકલ્પ દશામાં ઊંઘમાં પણ પરિણતિ જતી નથી. નિર્ણય થયો છે કે હું આવો જ છું. ઉપરથી હવે દેવ આવે તો પણ ફરતો નથી. શ્રી ગુરુના મુખેથી વ્યવહારનો
વ્યવહારના કથનો સાંભળે છે તો પણ તે તેને ગણકારતો નથી. શુદ્ધ આત્મા હું છું એમ યથાર્થ નિર્ણય અને પરિપક્વ નિર્ણય થતા હવે તેને સવિકલ્પ દશામાં એક એવી પરિણતિ ઉત્પન્ન થાય છે કે જે પરિણતિનો અભાવ થઈને તેને અવશ્ય સમ્યક દર્શન થાય છે. આ તેને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 6 મહિનાનો કાળ કયો છે. જો પરિણતિ પાછી ફરી જાય તો ફરી પાછો ફેરો કરવો પડશે. ગોથા ખાનારા જીવો પણ મને ઘણા મળ્યા છે. તેને પહેલા શુદ્ધાત્માનો એકદમ વિચાર આવે ત્યારે આપણને થાય કે હવે આત્મા કંઈક નજીક આવ્યો છે. પછી વર્ષ 2 વર્ષ પછી આપણને ભેગા થાય ત્યારે આખું ચક્કર ફરી ગયું. અરે આ શું થયું તમને ભાઈ? મનમાં થાય હો મને મોઢે કહેવાનું બહુ ટેવ નથી, પરંતુ મારા પિતાજી તો મોઢે જ ચોંટાડી દે. તેને કહેવાથી કદાચ જીવ નાશીપાસ થઈ જાય. છ મહિનાનો કળશ કયો છે? 6 મહિનાનો કળશ આમાં સમયસરમાં નથી ખબર. 34મો કાઢો કળશ. બોલા આલસી બસ થાવ હવે. વિરંપા અજીવ અધિકાર છે. અજીવ અધિકાર નો 34મો કળશ. અજીવ અધિકાર. સમય સારનો વિરમ કિમ પરેણા એ વાળો ને 34 છે ને? હા 34. અહીં પૂતગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનાર પૂતગલને જ આત્મા જાણનાર પુરુષને તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કહી મીઠાશથી અને સંભાવથી જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ કાવ્ય છે. હે ભવ્ય, તને બીજો નકામો કોલાહલ કરવાથી શો લાભ છે? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્ય માત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ. એવો 6 મહિના અભ્યાસ કર અને જો કે એમ કરવાથી પોતાના હૃદય સરોવરમાં જેનું તેજ પ્રતાપ પ્રકાશ પૂતગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે. ભાવાર્થ, જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય. જો પર વસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે પણ ભૂલી રહ્યો છે. જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં 6 મહિનાનો અભ્યાસ કયો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર્મુહૂર્ત માત્રમાં જ છે, પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો 6 મહિનાથી અધિક નહીં લાગે. તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલ્દી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. નિષ્પ્રયોજન કોલાહલ કોને કીધું તું? નિષ્પ્રયોજન કોલાહલ અહીંયા સંસારના બીજ કોલાહલ છે જે કોલાહલથી આત્માની ઉપલબ્ધિ વિરોધ કરનાર અપ્રયોજનભૂત કાર્ય. એની આગળની ગાથા છે ને બધી, હા એમાં નિષ્પ્રયોજન 8 બોલ છે ને અજ્ઞાનીના. અજીવ અધિકાર હા હા એને નિષ્પ્રયોજન કોલાહલ કહેવાય. અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવા જે તેને રૂપે ક્રીડા કરતું કર્મ છે તે જ પણ જીવ નથી. આ વાળું એને આગળ પૂતગલતાના પરિણામથી તો એનું જ ટીકા છે, ચાલુ ટીકા ઈ જ છે. અધ્યવસાનથી ભાવ છે કે બધા ઈશ્વરને સાક્ષાત દેખનારા ભગવાન દેવો વડે પૂતગલ દ્રવ્યના પરિણામને કહેવામાં આવ્યા હોવાથી તેઓ ચૈતન્ય સ્વભાવમય જીવ દ્રવ્ય થવા સમર્થ નથી. કે જે જીવ દ્રવ્ય ચેતન ભાવથી શૂન્ય એવા પૂતગલ દ્રવ્યથી અતિરિક્ત કહેવામાં આવ્યું છે. માટે જેઓ આ અધ્યવસાનાદિ જીવ કહે છે તેઓ ખરેખર પરમાર્થવાદી નથી.
હા 8 બોલ છે. હા આર્યું આ નંબર 1 છે. આ એક અરે અહીંયા બી છે બેન, બે આગળની ગાથામાં બી છે પેજ 98 89 માં. અજ્ઞાની 8 બોલ. કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે, એવી જે એક સંસારણ રૂપે ભ્રમણ રૂપ સંસરણ રૂપ તે રૂપે ક્રીડા કરતું જે કર્મ તે જ જીવ છે, કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. હા એવા 8 બોલ છે ને. હા એને એમાં 8 બોલ છે. કીધો. કોઈ કહે છે કે તીવ્ર મન અનુભવથી ભેદરૂપ થતા દુરંત જેનો અંત દૂર છે એવા રાગરૂપ રસથી ભરેલો અધ્યવસાનોની જે સંતતિ પરિપાટી તે જ જીવ છે, કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં જીવ આવતો નથી. નથી. અન્ય અચ્છા. જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. કોઈ કહે છે કે નવી ને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તું જે નો કર્મ તે જ જીવ છે, કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્ય પાપ રૂપે વ્યાપતો જ કર્મનો વિપાક તે જ જીવ છે, કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. કોઈ કહે છે કે શાતા અશાતા રૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્ર મંદત્વ ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે, કારણ કે સુખ દુઃખથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલા જે આત્મા ને કર્મ તે બંને મળેલા જ જીવ છે, કારણ કે સમસ્તપણે સંપૂર્ણપણે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. કોઈ કહે છે કે અર્થક્રિયામાં પ્રયોજનભૂત ક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જ જીવ છે, કારણ કે જેમ 8 લાકડાના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી, તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. 8 લાકડા મળી ખાટલો થયો ત્યારે અર્થક્રિયામાં સમર્થ થયો, તે રીતે અહીં પણ જાણવું. આ પ્રમાણે 8 પ્રકાર તો આ કયા, અને એવા અન્ય પણ અનેક પ્રકારના દુર્બુદ્ધિઓ અનેક પ્રકારે પરને આત્મા કહે છે, પરંતુ તેમને પરમાર્થના જાણનારો સત્યાર્થવાદી કહેતા નથી. કેટલામી ગાથા? ઈ છે ગાથા 43 પછીની ટીકામાં. 44 ગાથા 44 નથી, પેજ હા નંબર 44 જ છે. ગાથા 44 તો આપણે વાંચી પહેલા. 43 છે ને, આ જો આ મેં 43 પેજ 89 એમાંથી મેં વાંચ્યું. 44 માં જ જોઈએ છે. 44 માં બી છે ને 43 માં બી છે. અચ્છા, બે માં પણ છે. અચ્છા. 2 માં 8 બોલ આવી જાય છે. હા 2 માં 8 બોલ છે. હા બરાબર, તું વાંચ્યું નહીં, 43 માં જ છે. 43 માં છે, મેં વાંચ્યું 43 માં છે, અને 44 માં પણ અને છે. પછી 44 માં છે. 44 માં પછી એનું સમાધાન છે. 43 માં નાસ્તિથી કીધું છે અને પછી 44 માં સમાધાન અસ્થિતિ. એમાં અસ્થિતિ કીધું છે સેમ જ. કારણ કે મને થયું કે તું ઓલા તારા કળશ ટીકામાં વાંચ્યું છે એટલે એમાં એવી રીતે હશે. મને બી કોઈ એમ કે ને એમ સાહેબ. જે પણ છે પણ તે કે આજે આવું બધું ગલત છે કે એને માને છે, અને આમાં એમ કે છે કે એમ છે નહીં એમ. એટલે આ જે છે 40 નકામો કોલાહલ, એને નકામો કોલાહલ કીધો. હા નકામો કોલાહલ વાળી તો ઓલું છે કળશ 34 ને. અચ્છા, આ 8 આપણે જે કીધા એ શેના માટે ના કીધા છે? 34 છે ને એમાં નકામો કોલાહલ કીધો ને. હવે તું નકામા કોલાહલ થી વિરામ પામ, તો એ આ 8 બોલ છે ને એ નકામો કોલાહલ છે. ઓ નકામો, અચ્છા સમજો. અજ્ઞાની જે માને છે ને કે 8 કર્મ હોય તો જીવ હોય, ને આમ હોય તો આમ હોય, શરીર હોય તો એટલે જીવ હોય. બેન આ જે કોલાહલ અહીંયા કીધો એ બધું તો આમ તો મિથ્યા માન્યતાઓની જ વાત બધી આવી ને. પણ અહીંયા કોલાહલ કોને કીધો કે 8 બોલ જે અજ્ઞાનીએ કીધા ને કે આવી રીતે આત્માને માને છે ખોટું છે એમ. આ ખોટું છે ઈ જ. હા, એટલે એને નકામો કોલાહલ કહેવાય. હવે એમાંથી તું વિરમ પામ અને ભગવાન આત્માને જો, તો તને 6 મહિના એનો અભ્યાસ કર, તો તને થાય છે કે નહીં એમ. કળશ ટીકામાં છે 34મો કળશ, એ વાંચો. કળશ, હા કળશ ટીકા લઈ આવ.
કયો કલશ કીધો બેન? 34 34. કળશ ટીકામાં માસનો એટલે પાસે 6 મહિનામાં સમજ્યા? 6 મહિનામાં સમ્યક દર્શન થઈ જશે સંગીતાબેન. અરે વાહ, નક્કી થવાનું. એમાં લખ્યું એમાં જો તમારા આશીર્વાદ જ મને પગે લાગે વાણી ફળે, વાણી ફળે, વાણી ફળે. પાણી ન પડે. હે જીવ વિરક્તતા તને જ થવાનું છે. તને કીધું છે, ભારતીને ને મને ને ભેરવીને નથી કીધું. સારું બેન. તો પછી આશીર્વાદ તને જો એટલી હા બરાબર લક્ષ્ય છે તમારા તરફ ભાભી સંગીતા ભાભી. અમને કોઈને નથી મળ્યા આવા બંધ થઈ ગયું. વાદદેવ ગુડ વિશે. બેન ફ્રીઝ થઈ ગયા. બેન પછી આમ નો ચાલે હો. બેન બેન ક્યાં ગયા? આ બેન ફ્રીઝ થઈ ગયા. Your smiley face માં ફ્રીઝ થઈ ગયા છે. હા અને આ બેન તો અવાજે નથી આવતો. સંભળાય ગયા હવે ગયા પિક્ચર એની 8 વાગ્યા. 8 વાગી બી ગયા છે. હા કારણ કે પાછા બેન હવે પૂરું કરીએ. હા જય જિનેન્દ્ર. આ જય જિનેન્દ્રબેન આવ્યો. કાલે વાંચશું. હા જવાની હવે જય વાંચ છે. ચાલો સોવાની માર્ક કરી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આવજો બચ્ચો.